મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ. લાયન્સ ક્લબ મોરબી નજરબાગ દ્વારા ચકલીના માળા, માટીના પાણી ભરવાના કુંડાનું વિતરણ કરાયું. હાલમાં કાળઝાળ ગરમીથી મનુષ્ય તો ઠીક પણ પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમને પીવાના પાણીની મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ચકલીના માળાનું અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે વાત કરીએ તો મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાસે ચોકડી સામે મોડી સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કેમ્પ યોજીને ચકલીના માળા, માટીના પાણી ભરવાના કુંડા, ચણના કુંડા, માટીના બર્ડ નેટ સહિતની અનેક વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. કોઈ જગ્યાએ પાણીના કુંડા મૂક્યા તો કોઈ જગ્યાએ ચકલીના માળા મૂકવા જેવી એક સેવાકીય ભાવના સાથે ચકલીના માળા અને પાણીના કુંડા લેવા લોકો ઉમટી પડ્યા હતા. અહીં એ વાત જણાવી દઈએ કે સેવાકીય પ્રવૃત્તિઓ સતત સમયાંતરે થતી જ હોય છે. મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 9માં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા પોતાના વિસ્તારમાં શાકભાજી વેચતા નાના લારી ગલ્લાવાળાને છાયો કરવા માટે છત્રીઓનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું હતું. બીજા કોર્પોરેટરોએ બોધપાઠ લેવો જોઈએ. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.